સાધુ ચરિત્ર શુભ ચરિત્ર સાધુનું ચરિત્ર કપાસના ચરિત્ર જેવું હોવું જોઈએ. ભાઈ કપાસ શું કરવા? ડોલર, જાય, ચમેલી, ચંપો, મોગરો, જાસૂસ ઘણા ઉત્તમ ફૂલ છે. રંગમાં ઉત્તમ, દેખાવમાં ઉત્તમ, સુગંધમાં ઉત્તમ. કપાસ શું કરવા? 3 કારણ તુલસીદાસજી લખ્યા, પોતે જ લખ્યા 3 કારણ. નિરસ વિશદ ગુણમય ફૂલ જાસો. 3 કારણ લખ્યા. એક તો કપાસ ઉદડો હોય, દાગ વિનાનો હોય, મેલ વિનાનો હોય. સાધુ એને કહેવાય જે ઉદડો હોય, દાગ વિનાનો હોય, મેલ વિનાનો હોય. બીજો, કપાસને ગમે એટલો દબાવો તેમાંથી રસ નો નીકળે. એક જ ફળ એવું છે કપાસનું, ગમે એટલો દબાવો એમાંથી રસ નો નીકળે. સાધુ વિષયોની માલિકો નિરસ હોવો જોઈએ. અને ત્રીજું, પોતે કતાઈ જાય, પીંજાઈ જાય, તાતરે તાતરો નોખો થઈ જાય અને છતાં ઉઘાડાવને ઢાંકે. ઉઘાડાવને ઢાંકે. ઢાંકા ને અમરેલીના મુર્દા હે, ઉઘાડાવને ઢાંકા ને. હા સાધુ, મારું નામ દીજી, જા બેટા. જે અમરેલી પૂજા કરતો હતો એ જ અમરેલી પાછા મુર્દાને ગધેડે બેહાડીને અમરેલી બજારમાંથી કાઢ્યા. આ દુનિયા છે. આ ગાડાને પૈડા જેવી છે. આને ફરતા જરાય વાર ન લાગે. આ તો મતલબની મનવાર અને જગત જમાડે ચોર્યુંમાં પણ વીણ મતલબે મનવા. કોઈ રાબ નો રાંધે રાધિયા. તો મતલબની મનવાર. હા, એ તો છેતને સૌ છાંયો કરે ને અછેતને કોણ આપે. હજો કે ઓલવાણી પછી ટાઢી કોણ તાપે. અહીં તો છેતને સૌ છાંયો કરે. આ તો ઈ કોઈની 200-500 રસોડું હોય ને આમાં ચાહણીનો ટોપ આવે ને કંદો એમ કે હારથિયા દોડજો. હારથિયા કયો ને તમે, હારથિયા દોડજો. બે કામથી દોડે, બે કામથી દોડે, બે કામ. એ ભાઈ ઉપાડજો, ટેકો મૂકજો, ધ્યાન રાખજો. હલવા ન દેતા, પડવા ન દેતા, ડગવા ન દેતા. એને ધીરે ધીરે ઉપાડે, એને ગાંઠના ટેકા મૂકે, એને ડગવા ન દે, એને હલવા ન દે, એને ઢાંકે, એનું ધ્યાન રાખે. એ રાંધણું રંધાઈ જાય, ખાનારા ખાઈ જાય, વાહે વધે નાના ડબરાઓમાં હંઘરાઈ જાય. એટલે એના એ ટોપને 5 રૂપિયાનો મજૂર છે ઢળણી ઊંધા નાખીને માં ગારા સોપડતો હોય. શું કરવા? ઠાલા થઈ ગયા. ભર્યા હતા ને ત્યાં દુનિયા અડખે પડખે ફરતી હતી, એને ઢાંકતી હતી, એનું ધ્યાન રાખતી હતી, ને ગેસને ટેકા મૂકતી હતી. આ દુનિયાને કોઈ દી ખર પડવા ન દેતા ઠાલા થયા. દુનિયાને જેદી ખર પડી તમે ઠાલા થયા તેથી ઢેડી ઊંધા નાખીને ગારા સોપડશે. આ તો મતલબની મનવાર. હા, એ તો સચને સૌ છાંયો કરે. દેખાય ભાઈ પાસે છે તો ટેકા મૂકવા આવે. ગરીબ માણસ, સુખી માણસ ઘરે દીકરાના લગ્નની કંકોત્રી દેવા જાય તો બોલો મોરથી ઉકરે. હું તો માંડવીમાં કાંઈ થયું નથી, દૂધાનું મોરું છે. એ લોકો માગવા ન થયો છોકરાને કંકોત્રી દેવા આવ્યો. તું મોરથી કાં ઉખેર તારી? પણ એને અંદરથી ભય લાગે. કંકોત્રીને બાને આવ્યો છે કાંઈ કહે તો. હા, દુનિયા છે. આજે એવું ન માનતો કરદુખ છે ને આવું છે ને કાંઈ છે નહીં. આ તે દી એવી જ હતી. હા, પહેલેથી આવી છે. 150 જોજનનો સમુદ્ર ઠેકીને જે હનુમાન સીતાજીની શોધ કરવા ગયો એ વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. સમજાણી વાત? સીતાજીનો ત્યાગ કર્યો રામે, વાલ્મીકીના ઝૂંપડા મૂકી આવ્યા. 150 જોજનનો સમુદ્ર ટપી જે સીતાજીને ગોતવા ગયો તો એનો હનુમાન પાછો વાલ્મીકીના ઝૂંપડા સુધી ન ગયો. સીતા શું કરે? ગયો સીતાની લેવા સાર અને તેથી કોઈએ રાઘવને નો કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર એ જાનો કર્મમાં ધોખો કાગડા. બાપા આ તો હવા રથનો બધોય જોને હાર એ જાનો કર્મમાં ધોખો. જોવા તો ન ગયો, રામને એટલું કીધું નહીં. જોયા આવો તો ખરા શું છે. અને કરુણાની વાત તો સાહેબ એ છે કે અયોધ્યા વાળા તો ન ગયા, જનકપુર વાળા ન ગયા. એની તો દીકરી હતી. અયોધ્યા વાળા તો ન ગયા. રામાયણમાં કોઈ દાખલો દેખાડો, જનકપુર વાળા ન ગયા. મારી સીતા શું કરે છે? બેલડાના દીકરા જઈના જંગલ વચારે. ખાલી આંખ ખીચીને એટલો વિચાર કરો કે એ સીતાએ લવકુશનો જન્મ અયોધ્યાની માલિકો દીધો હોય તો અયોધ્યાના રાજમહેલમાં દીધો હોત ને મામા, તો કરોડો રૂપિયાના હીરા માટે મોતીના દાન દેવાના હોત. અને અયોધ્યામાં એવડો ઉત્સવ ઉજવાનો હોત ને કે ગોઠણે ગોઠણે અબિલ ગલાનો ગારો થયો હોત અયોધ્યાની બજારમાં.
એટલો ઉત્સવ ઉજવાણો હોત. એને બદલે સેપિયા ખખડાવ્યા ઋષિઓ એને ભભૂત ઉડાડ્યું નો ગયા. વનમાં હુકાણી સીતા એ વંશ કેરી વેલડી રે એથી નોતી મળીએ કે તે દી હુયાણી રે બેડલા ના જઈના એને બેટડા રે તમે બોલાય તો માં મજા કેટલી માણી એ રાણી સીતાજીના એ સાઈબા જોડના ભજન લખ્યા કવિ કાગે. એક આ લખ્યું એ જ આની જોડનું ભજન દ્વારિકાના દેવડાને 56 પગથિયે બેહી અને કાગે લખ્યું. આ પ્રશ્ન એને કર્યો દ્વારિકાધીશ, વાલા મને એટલું હૈયામાં એક દી આયું આજ દ્વારિકાને એ દેવડે રે તમે સુખડા લીધા કે જાજા સંતા એ જન્મીને જાદવ એ કુળ મારે હું કે સુખ લીધું તને હું સુખ મળ્યું? જરાસંધના ત્રાસમાંથી મુક્ત કરવા જે યાદવને દ્વારિકા લઈ આવ્યો, ફરતી સમુદ્રની ખાઈ દીધી, સલામત જગ્યાએ ખસેડ્યા, ફરતી સમુદ્રની ખાઈ દીધી, સલામત કરી દીધા, હોનાની દ્વારિકા કહેવાય ગઈ, એટલા સદ્ધર કરી દીધા. અને એને એ સત્રાજીત નામના યાદવના ઘરની માલિકો મણીની ચોરી થઈ. ચોરી તો નહોતી થઈ, એનો ભાઈ પહેરીને ગયો તો મારી નાખ્યો એને બૈડા ડુંગરમાં હાવદે. સત્રાજીથી નાનો પ્રસન્ન. આમ તો સ્ટોરીની ખબર છે કે નક વાત કરું નાનકડી. દ્વારકા એક બધા યાદો બેઠા એટલે ખાસ થોડુંક યાદવો 3 હતા: અંધક, ભોજ અને અશ્ણી. બીજી વાત, યાદોની પરંપરા રાજાશાહી નહોતી. ખાસ બેઠા બધા સાંભળ્યું તો સાંભળ્યું, તું વાતને લંબાવું છું. યાદવોની પરંપરા રાજાશાહી નહોતી. બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવો યાદવોની પરંપરામાં નહોતું. ગણ સ્વતંત્ર રાજ્ય હતા. સમાજ પસંદ કરતો રાજા. યોગ્ય લાગે તો રાજા રાખે, નહીતર રાજાને બરતરફ કરે. આ યાદવોની પ્રણાલિકા હતી. આ કોઈને નડતી નહોતી. નડતી હતી કોને? જરાસંઘને. મગધ રાજાશાહી હતું અને મથુરાથી મગધનો વ્યવહાર. જરાસંઘને સતત બીક રહેતી કે હું તાકાતવાન છું, ત્યાં સુધી મારી સત્તા છે, પણ કાલ સવારે મારો છોકરો નબળો થયો અને પડખેના યાદવોની જે સ્વતંત્રતા છે એ જોઈ અને મારી પ્રજા ઉહાપો કરીને સ્વતંત્ર થઈ જાય તો. પહેલી લોકશાહી અમેરિકામાં આવી, અબ્રાહિમ લિંકન લઈ આવ્યા. ત્યાં સુધી બધે રાજાશાહી હતી. એ અમેરિકાની અંદર પહેલી લોકશાહી થપાણી. પછી મંડી ગયા બધા રાજ્યો પોતપોતાની ઉહાપો કરીને સ્વતંત્ર થવા. એમાં આપણે 1947માં થયા.